આ ધાંગધ્રા ગામમાં પ્રસાદીનું તળાવ છે. ત્યાં યોગેશ્વર મહાદેવ પ્રસાદીના છે. યોગેશ્વર તળાવ પણ પ્રસાદીનું છે. ધાંગધ્રા ગામમાં યોગેશ્વર તળાવના પાળે એક દંતા ગણપતિ છે. તળાવની પાળે એક છત્રી છે. ત્યાં બેસીને મારા થાળ જમ્યા છે. આ મેથાણ ગામ છે. ત્યાં હરિ મંદિર છે. ત્યાં હરિ મંદિરમાં એક છત્રી છે. શ્રીજી મહારાજ 27 વખત પધાર્યા છે. ગોવિંદરામ તથા દેવરામનું ઘર પ્રસાદીનું છે. તેના ઘેર મહારાજે વચન આપેલું કે અનાજનો સંગ્રહ કરજો. અને આ પીપળા ઉપર મહારાજ સંતાઈ ગયા અને બ્રહ્માનંદ સ્વામી શોધવા ગયા. મહારાજે કહ્યું, બ્રહ્માનંદ સ્વામીને કહેતા નહીં. પૂંજાભાઈના ઘેર એક છત્રી છે. આ કાકાભાઈનું ઘર છે. ત્યાં વટલોઈ, ત્રાસ, ગોદડી પ્રસાદીની છે. આ તાંસરી પ્રસાદીની છે. તેમાં શ્રીજી મહારાજે રોટલો જમ્યા છે. આ લીમડા નીચે બેસી અને શ્રીજી મહારાજ રોટલો ને દહીં જમ્યા છે. આ સાલ, કાળા મોતીની માળા, દાંતણની ચીર પ્રસાદીની છે. બાયુના મંદિરમાં એક છત્રી છે. ચતુર્ભુજ ભગવાનનું મંદિર, તેમાં એક સ્તંભ છે જેને ભગવાન બાથ ભરી હતી. આ અખઈ પરિવારનું ઘર છે. ત્યાં ધોતી પ્રસાદીની છે. તેમાં શ્રીજી મહારાજના ચરણ છાપેલા છે. આ અજા પટેલનું ઘર છે. ત્યાં પ્રસાદીનો થાંભલો છે. આ ગોદડી પીપળો પ્રસાદીનો છે. ગોવિંદરામના ઘરે ચરણ છાપેલા છે. આ તળાવ કિનારે પ્રસાદીનો આંબો છે અને ખંપાસર તળાવ પ્રસાદીનું છે. આ વાડીમાં કૂવો પ્રસાદીનો છે. મહારાજ વતુ કરાવી આ કૂવામાં સ્નાન કરેલ છે. આ હનુમાનજી પ્રસાદીના છે. ત્યાં એક છત્રી છે. આ મંદિર અલાઉદ્દીનના વખતનું છે. ત્યાં રણછોડરાયની મૂર્તિ ખંડપ કરી ને 2-3 વખત કૂવામાં ફેંકી દીધી એવી મૂર્તિ આ પ્રસાદીની છે. શ્રીજી મહારાજ આ મૂર્તિને બાથમાં લઈને બેઠ્યા તથા આ પથ્થર પ્રસાદીનો છે. તેની ઉપર બેસીને મહારાજ કેસ ઉતરાવેલ છે. આ મેથાણ ગામ છે. ત્યાં હરિ મંદિર છે. મંદિરમાં એક છત્રી છે. શ્રીજી મહારાજ 27 વખત પધાર્યા છે. આ મેથાણ ગામ છે. તેમાં હરિ મંદિર છે બાયુનું. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. હૈડાના હાર પ્યારા નથડીનું મોતી. હૈડાના હાર પ્યારા નથડીનું મોતી. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. જીવું છું રસીલા. જતલપુરથી દીક્ષા લઈ રામદાસ પાટીલ ભુજમાં આવ્યા હતા અને એમના ભાવે થોડું ગામના કલ્યાણદાસ ઈ આમના મામાનું ઘર ને આ એમના મામાનું ભૂતાના ચોકના મામાનું ઘર આ સુરજી શેઠ ના પીડા હતા ને ખાડામાં જ્યાં નું મામા રાઉત છે
તો કે તમારા ઘરના આગળ ભિક્ષા લઈ આવો કે તો તમને રાખું કે. પછી આ ગામમાં એમનું સાસરું હતું. આ ગામમાં એમના ઘરના આગળ ભિક્ષા લઈ અને પાછા ગોળને લોટ લઈને અહીંયા ભુજમાં આવ્યા હાલી. પછી સ્વામિનારાયણ વાહો થાપડી કીધું હવે આ પોતાને તમે સાચા, હવે તમને કે રાખું. પછી એમને ભેગા રહ્યા. પછી એમના બે ભાઈ બીજા નાના ઓછાદુ થયા, વજુભાઈ ને વિઠ્ઠલભાઈ. વજુભાઈનું નામ નાના ચૈતન્યાનંદ સ્વામી નામ પડ્યું અને વિઠ્ઠલભાઈનું નામ પડ્યું નિષ્કામાનંદ સ્વામી નામ પડ્યું. અને પછી ચોથા નંબર કુબેરભાઈ હતા, એમને જ રહેવાની ઈચ્છા હતી પણ મહારાજે પછી એમને પાછા મોકલ્યા. તમે ઘર વ્યવહાર રાખજો કે તમારા આમનું તમારા એ કલ્યાણ કરશો કે. એ રીતે કોલ આપ્યો હતો મહારાજે એમને. થાળમાં અખેબાનું ઘર છે. અને અહીંયા સેવા કરવા ગયા હતા અહીંથી. પછી તો ગીજા ચડે મંદિરની રાધા કૃષ્ણની. પછી ગીજાવાળું આવ્યો ને એને ટાઈટ પડી એમ પડ્યો ને કપા પડી ગયા અને તલ અઢળક પાક્યા એમને. અને હાથ પેઢીનું વરદાન હે કે તો હાથ પેઢીને કોઈ દુઃખી નહીં થાય. મેથાણમાં એક ગ્રસ્તના ઘેર શ્રીજી મહારાજનો ખેસ પ્રસાદીનો છે. ભાઈઓના મંદિરમાં એક ચરણાવીની જોડ છે, ત્યાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. બીજું ભાઈઓના મંદિરમાં ગોદડી પણ એક પ્રસાદીની છે. તારા મુખડાને જ્યોતિ જ્યારે મેથાણમાં દુષ્કાળ પડ્યો અને અનાજ સંગ્રહ કરવાનું કહ્યું ત્યારે પુંજાભાઈ અનાજનો સંગ્રહ ન કર્યો ત્યારે મારા સામેથી અહીં પધાર્યા હતા અને આ પીપળા પાસે એક ડેલો છે, તેમાં મારા સંતાણા હતા. એવું અદ્ભુત આ સ્થાન છે. દેવરામના ઘરે રાતેથી નીકળ્યા ત્યારે કાકાજી પૂંજાજી સાથે અને ગોવિંદરામ દેવરામના લુગડા મહારાજે પહેરેલા અને વાલજી ઠક્કરની દુકાન એમાં નામું જમા ઉધાર નાખે. ત્યારે અહીંયાથી નીકળ્યા ત્યારે વાલજી ઠક્કર જોઈ ગયા કે કાકાજી પૂંજાજી છે, ગોવિંદરામ દેવરામ છે,
સ્વામિનારાયણ ભગવાનના કપડાં ગોવિંદરામ દેવરામના છે, પણ ચાલ સ્વામિનારાયણની છે. તારા ફોટો પાડી લો. મહારાજનો ચરણાવીન છે, મહારાજનો ચોફાર છે. આ ગોવિંદ આ કાકાજી પૂંજાજીના મકાન છે. આવો આવો બેન, અહીંયા આવો ને. તમે મેન માલિક તો અમે આ તો વાત તમને નથી કહેવું, પણ તોય મારી રીતે અત્યારે તો કહેવું જ પડે કે 1794 સાચું એકાદશી દિવસ દોઢ પડતા હતા બદ્રિકાશીમાં નંદાની સભામાં ધ્રુવાચાર્ય છે કઈ લક્ષ સન્માન હતા તે અછૂત કે કષ્ટને મૃત્યુ લોકના જળમણ પામો. સ્વામિનારાયણ ભગવાન જ્યારે અક્ષરધામમાંથી આવું હતું ત્યારે બધાને વણ કોરીમાં પટલમાં બામણમાં બધાને ઉતાર્યા. જ્યારે લાડુભાઈ જીવવાને જ્યારે શ્રીમાં અવતારમાં આપવાનું આવ્યું ત્યારે મહારાજ કે અમને તો વિયોગ થાય અને અમારે આવું બધું થાય. મહારાજ કે તમારી અમારી રક્ષા કરશું. પટગર મામૈયાનો ટૂંકામાં જ તમને કહું, અહીંયા મહારાજ રક્ષા કરી બીજા દી રથ લઈને ગઢડામાં મેકી આવ્યા. એમ આ મેથાળના પૂંજાજી બાપુના વારસ છે. આ હમણાં અહીંયા મહારાજ ખૂબ આવેલા, પણ એક સમયનો ટૂંકામાં જ કહી કે જ્યારે મહારાજ ગોવિંદરામ દેવરામના લગ્ન હળવદ જેલા ગોવિંદરામના લગ્ન કરીને આવ્યા. આ દરબારોના ઘરે મહારાજ બિરાજમાન. ત્યારે ગોવિંદરામ દેવરામ આવ્યા અને અમરબા લગ્ન કરીને આમ ઊભે હતા વરઘોડિયા. મહારાજ આમ જોયું, આ તો કે ભાઈબંધ જેવા છે. ક્યાં ઓલા તમે પીપરે જઈને આવ્યા ને એ ઘરે મહારાજ. પછી અમરબા જ્યારે ઘરમાં હોય ત્યારે ગોવિંદરામ બહાર હોય. ગોવિંદરામ ઘરમાં હોય તો બહાર આખી જિંદગી આ પ્રશ્ન મહારાજ ગામમાં આવો બનેલો એ ગોવિંદરામ દેવરામના ઘરે. એ પીપળામાંથી મહારાજ ચડી ગયા. ઘણા એવા પ્રસંગ છે. સ્વામિનારાયણ ભગવાન 18 વખત આમ 70 વખત કહેવાય છે. ટૂંકામાં હવે આમનો વારો લઈ સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગઢડામાં ગયા સમયને 69ના કારાગર કીધું મહારાજ કે તમે અન્ન વસ્ત્ર સંગ્રહ કરજો, દાણા ધોણી રાખજો, બીજું કંઈ વેકી દીજો ઢોરાના ઘર. અને મહારાજે આવું કીધું અને મૂળજી લીમડીના બોટા ભેગા થયા. મહારાજે તમને આવું કીધું કેમ તમે? મહારાજ તો બોલે એ તો ગ્રસ્તની રીત ગ્રસ્ત જાણે, મહારાજને શું ખબર પડે, મારા ફેર જાણે. સમય અનુસાર કાકાજી પૂંજાજી 9 મહિના અને આવતા દુષ્કાળ ઠોકાણો, પણ અમને દાણાનો હંબા કંઈ નહીં. કુંડું લઈને માગે તો પૂરું ન થાય. વસ્તારી પરિવાર સમય અનુસાર કોઠીમાં નહીં કંઈ નહીં. મહારાજ પછી સમય અનુસાર ગઢડાથી આવ્યા. ગંજીરા આવતા એક વ્યક્તિને હેરું કાઢેલો અને સૂતેલો અને પછી કામ થતો શું મને હેરું આપ્યો છે તો કે થા ઊભો અને તો સુખી સેવા સમય મનગી નામ ધર્મના વિશ્વાસ. ત્યારે મુઠ્ઠીવારે કે સ્વામને કરતો દોડ્યો તેને હેરો ઉતરી ગયો અને પછી કે વાલા ગોવિંદરામ હગા છે એમને કહેજે મારે કામ છે. એક તલાવડી છે અહીંયા મારા સાના સંતાણા છે, ગોવિંદરામના ઘરે આવે છે અને રાત રહેશે. અને બીજાજીનો પ્રસંગ અહીંયા જ્યારે કાકાજી પૂંજાજીના ઘરે આવે છે ને એ પ્રોગ્રામ જ્યાં કરી ત્યાં તમને હું વાત કરીશ. એટલે ખૂબ સુખી છે. પણ આમના અણવસ્ત્રને ગાડલું નહીં, આમના ઘરે ગાડલું નહીં, ખાટલો નહીં, આવી પરિસ્થિતિ. મહારાજનું અપમાન કર્યું ને એમને માયનું નહીં, મૂળજીનું માયનું. સમય અનુસાર દરબારોમાંથી એક ઢોલિયો લાવ્યા, ગાડું લાવ્યા અને આરામ કર્યો. અને એ દરબાર છે ને બીજો જગ્યા છે અહીંયા આરામ કરવા ગયેલા અને આવ્યા ને પછી કે મારા ખાટલામાં સ્વામિનારાયણનો પથ્થર ન હોય. અને કાકાજીને કે મહારાજ કે તમે બહાર જાઓ. બહાર ગયા ને ત્યારે બહાર ઉભેલા. મહારાજ કે આ ઢોલિયો ખાટલો આપી દો, તમને આગળ ઉપર મળશે. અત્યારે આ સમય છે, ભગવાનની કૃપા છે, હામડામ ઠામ છે. 147ના શ્લોકમાં લખ્યું 10મો 20મો ભાગ કાઢે છે. ભગવાનની કૃપા છે, નિમાધારી છે, સંસ્કારી સારા છે. પણ સ્વામિનારાયણ ભગવાનને રાખે તો 206 શ્લોક લખે ભાઈ આ શિક્ષાપત્રીમાં હોતે ધર્મ તો કામને મોક્ષ બધું મળે. 207ના શ્લોક ભાઈ આ શિક્ષાપત્રી મારે કોઈ લેણ દેણ નથી. ભગવાનને રાખે તો મારે આગળ છે. અત્યારે ભગવાનની કૃપા છે. આમનું 2 કલાક 5 કલાક કરે તો આમનું મેર પડે નહીં. ટૂંકામાં ભગવાનની કોઠીમાં પછી દાણા નખાવે છે. દાણા જમેલા આના માથે દહીંનો રોટલો જમેલા. આ સિપર અમે પ્રસાદીને આ નિમિત્તે મૂકી છે. તેજેન્દ્ર પ્રસાદજીનો 2000 ચૈત્ર તીજનો જન્મ છે. અત્યારે તેજેન્દ્ર પ્રસાદ કેટલું શોભા કરવી પડે, કેટલું કરવું પડે. અયોધ્યા બાપાનો જન્મ 1865 જેઠ સુધી એકાદશીનો. કૌશલ પ્રસાદ 2000. નરો નારાયણ સ્વામી 500 પરમહંસમાં આવેલા નરો નારાયણ સ્વામી અહીંયા આવેલા. સતાદેહ પોતાને ધામમાં જવું છે, પોતાની મિસ્ત્રી આગળ પાલખી બનાવી સતાદેહ મહારાજને આમ કરે અંતર ત્યાગ થયેલા. એ નિમિત્તની સત્ર આ ચરણ પ્રદક્ષિણા ફરે તે. એટલે આ જૂનું મંદિર છે. અહીંયા તો રામાન સ્વામી આવેલા, સદાવા ચાલતું. પછી એ સંતો બ્રહ્માન સ્વામી, મુક્તાન સ્વામી આવેલા. અને એક વખત નિત્યાનંદ સ્વામીની સંતોને વગડામાં મહારાજનું 114 પ્રકરણ. ત્યારે મહારાજે એવું કીધું કોઈ કૂતરા ભૂસે આવતા સુધી કોઈ દેખાય નહીં, ત્યાં સુધી કોઈને ગામમાં નહીં આવવાનું. એમાં નિત્યાનંદ સ્વામીના બ્રહ્માન સ્વામી કોઈ વગડામાં ચારોલામાં કડબના બાજરાના ભરોટિયા છે એમાં કરી ગયા. રાત સમય એવો ત્યારે સમય અનુસાર ઓલા ભરોટિયા ભરવા ગયા ખેડૂત
ખેડૂત ભરોટિયા ભરવા ગયા ને ત્યારે વલપા સ્વામિનાથ એટલે કે આમાં તો જનાવર છે કોણ કે છે ઓલા જાવાવાળા ગાડાવાળા ત્યારે ઓલા કે મારી નાખી આ તો ઓલા કે દે કોદરી ઊંધી કે મરી જાય જનાવર હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ તો કે સ્વામી આ તો આપણા સ્વામી છે હે સ્વામી કે અમારો પ્રકણ છે અત્યારે વગડામાં પછી ભંભોટીઓ તો કરો એનાથી નવરાયા એનાથી સ્નાન કરાયું મહારાજને જમાડ્યા અને સમય અનુસાર બ્રહ્માન સ્વામી દેવાન સ્વામી તદેતુરામ સ્વામી હરિનારાયણ સ્વામી સંતો આવેલા સમય અનુસાર આ વખતે બાર્યું નહીં અને નિત્યમ કરી અને નાના સંતો નદીઓમાં જતા રહે નદીઓમાં જતો રહે શું કરો મચ્છરનો ઉપદ્રવ ત્યારે હરિનારાયણ સ્વામીએ કીધું ખબર પડી કે તમારે બોલો અહીંયા રહું એક મૂળીમાં જતો રહું છે સ્વામી અમને મચ્છરનો બહુ ત્રાસ છે ને એટલે અમને જાઓ હવે મચ્છરનો હરિનારાયણ સ્વામી આમ કર્યું તે જેટલા દિરિયા મચ્છર જેવો ત્રાસ થયો આવા હરિનારાયણ સ્વામી ધીરાજની મૂર્તિ છે મહારાજ ખૂબ આવતા પછી અમે નાના હતા ને બા ત્યારે બીજા પૂજારીઓને ઓલી હાવેણી રહી ને પીસીને આમ કરીને ચૈત્ર મહિનામાં તારોડિયા ખોડ્યા ઝડપ પ્રકાશ તળે બોલે ને ગાય બોલો આવી ગયા બધા બોલો એમ કે હવે બોલો એમ કે બોલો હા તો હું એમ કહું બધા આવી ગયા સમય અનુસાર આ કાકાજીના ઘર છે કાકાજી પૂજે જેમ કાકા ભાઈનો કહ્યું હોય ને એમ સમય અનુસાર મહારાજ મેળી માથે બિરાજમાન અને જીજીબાની નિવારણ દ્રષ્ટિ એમાં તો કંઈ કહેવાનું આવતું જ નથી એમાં કારણસર બહાર ગયેલા એમની કામવાળી શામ કરીને બેન નોકરાણી અરે મહારાજ મેળી માથે બિરાજો હે બા હવે બા તમે 2 મિનિટ કહો બરાબર બેડું લઈને ઉભેલી એ બા પણ બા હોય ત્યારે બોલે ને પછી કે મહારાજ કે શું કામ છે મારે કે ઘડો ઉતરાવો છે મહારાજે કર એટલે હાથ મેળી માથેથી લાંબો કરીને દીધો હેઠેથી તો અમે તમે આપો પછી કર એટલે હાથ આમ મેળી માથે લઈ અને બેનને હાથો આ ઘડો હાથમાં મેળી માથે ચડીને અમે તમે હેઠે તો હફ કરો બધા મેકી દે મહારાજ મેળી લઈ પછી આપીને આમ મેકો ત્યારે પછી લોકે ગામડામાં કે ગલુડિયા બોલે ગલુડિયા એટલે ભૂખ ત્યારે મહારાજે થાળી હાથમાં લીધી મહારાજે થાળી લીધી પછી મને મહારાજ કોઠીમાં ગયા મજૂરામાં ઘર સંપત જે તે બધું આપ્યું અને બેન જમવા બેઠા અને આવેલા એમને દીકરીનો કાળ બજારનો સંબંધ કરેલો અહીંયા અને પછી ઘીગોળ જમણવાર રાખેલો મારે ને બધી જમે એક પટલ એમાં એક પટલ ભાત લઈને જાય આમ ટોપલામાં ભાત સ્વામિનારાયણ ભગવાન આમ ઘી આમ ચાટે ને એટલે કુણિયા ઉડેલું ત્યારે ઓલો પટલ કે આમાં ભગવાનને ઘી જેવી વસ્તુ ભારી નથી કે આ કુણિયા વેલા ત્યારે મહારાજ કે રોટે મેં ખુંડલો અંદર 18 રોટલા છે અંદર પૂછ્યો 18 રોટલા પછી મહારાજ આમ મેકું પછી કુણી અડે મહારાજને અડે આપણે પણ પહેલાંના હાલમાં પહેલાંમાં પણ વધારે પહેલાંમાં ઘઉં જેવા યોગેશ્વરના કાળમાં દાણાના ગાડામાં ગયા જાતપુર રામદાસ આગળથી લઈને આવજો અને લાયા સ્વામિનારાયણ ભગવાન અહીંયા અમે ઘરમાં આમ બેઠા છે લીમડો અને પક્ષ હરિભક્તો એનો પક્ષ રખાય આપણે જયારે નન્નાને પધરાવ્યા હતા ને ત્યારે એક મૂર્તિ ખરીદી પછી 2000 વાસુદેવ નામની મૂર્તિ લાવ્યા ટૂંકામાં હવે આ મૂર્તિ મહારાજની હયાતીમાં પછી અને બીજી મૂર્તિ જો હું સ્વયં છું એવો અક્ષરમાં નથી ગૌલોક શક્તિ પશુ પક્ષીમાં નથી મહારાજ આપણે સતાજી અક્ષરધામમાં મંદિરમાં હોય ને અક્ષરધામ હા કે ના જયારે ભુજમાં હોય કે જયારે સભા હોય અને બાની સભામાં કે મહારાજની બહેનોની સભામાં તો બધા આપણે અક્ષરધામમાં છીએ બોલો હા કે ના પછી બાને આપણે મહારાજને આમ દર્શન કરી પછી બહેનોને ભાઈઓને બધા આમ બધા જે સ્વામી કરી એનું કારણ શું તમે નામે આ બધા જે સ્વામી કરવાનું કારણ શું મને તો એવું નથી મારી રીતે વાત કરું કે બહેનોની સભામાં બેન પૈસા લાગે જય સ્વામી એમાં મહારાજ દેખાય છે અમારા લાડુબા જીવબા છે પાંચુબા છે બધા છે આમાં બધા એમાં મહારાજ સ્વામિનારાયણ ભગવાન વ્યક્તિને લેવા બેવા કરવાને નથી પૈસા લાગતા મહારાજ સ્વામિનારાયણ ભગવાનમાં મહારાજ છે મહારાજના પૈસા લાગે છે હા કે ના વ્યાધિ હોય તો
માતા મેળવીની બાંધા ન રાખે આપણે સ્વામિનારાયણ તો બોલો. અને જો હવે તમે રાખો, તમારા બાજુમાં 2 ઘર રાખવા ને તો ભગવાન કડવા ભગતનું કહું, કડવા ભગતના ક્રમનો આવેલો. અને એમાં જવાન વટલી ઉંમરના, એમાં આવડી ઉંમરના, અને પછી કે દૂરો કરાય ફલાણી માતાનો દૂરો, એમાં ન કરે ના, એવા નિષ્કામ ભક્ત હતા. પણ બંધાઈને ખાટલાને પાયે બાંધ્યો. અને મહારાજ આમ આવે અને હરિભક્તો સ્વામિનારાયણ હરિભક્તો આવ્યા, સંતો આવ્યા, મહારાજ બહાર ઉભા રહ્યા, મહારાજનો અંદર પ્રવેશ કર્યો. આ ખેરવા ગામ છે, ત્યાં હરિમંદિર છે. ગામની ભાગોળે કૂવો પ્રસાદીનો છે, તેનું નામ ખારો કૂવો છે. આ લીલાપુર ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ગામમાં મોતીસર તળાવ પ્રસાદીની છે. ત્યાં એક છત્રી છે, ત્યાં શ્રીજી મહારાજે વિશ્રામો ખાધો હતો. આ લીલાપુર ગામ છે, તેમાં હરિમંદિર છે. આ લીલાપુર ગામમાં પ્રસાદીના ચરણાવીન છે અને ત્યાં મહારાજ વિશ્રામો લીધો હતો ને તળાવ પણ પ્રસાદીની છે. લીલાપુરમાં મોતીસર તળાવ છે પ્રસાદીની, તેમાં મહારાજે સ્નાન કરેલું છે અને તળાવની પાળે ચરણાવીન છે, ત્યાં મહારાજ વિશ્રામો લીધો હતો. આ કડુ ગામ છે અને અદ્ભુતાનંદ સ્વામીનું ગામ છે, એવું આ પ્રસાદીનું ગામ. આ લખતર ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ નારાયણ તળાવ છે. મહારાજે આ જગ્યાએ બેસીને જ્ઞાનની ગોષ્ઠી કરેલું છે. આ તળાવની કાંઠે બુચલેશ્વર મહાદેવ છે, તે પણ પ્રસાદીના છે ને આ જગ્યાએ બેને મહારાજે જ્ઞાન. આ દેવળિયા ગામ છે. આ જાલમસિંહ રાજાનો દરબાર છે, ત્યાં મહારાજ અડધું હતું કરાવ્યું હતું. ત્યાં એક છત્રી છે. આ પાગ પ્રસાદીની છે. આ જગ્યાએ કેસીની બા શ્રીજી મહારાજની ગોળી સંતાડી હતી, તે પ્રસાદીની ઓરડી છે તથા આ પટારો પ્રસાદીનો છે. આ દેવળિયા ગામ છે ને કેશીની બાનું ગામ છે. એવા મહા મુક્તરાજ અહીંયા જન્મેલા છે, એવું આ પુરાતન. તાવીથી અહીંયા પધાર્યા ત્યારે મહારાજનું અડધું હતું બાકી હતું, એ આ દેવળિયા ગામમાં અહીંયા આ જગ્યાએ બેને મહારાજ અડધું વર્તું પૂરું કરેલ છે, એવી આ જગ્યા પ્રસાદીની અમૂલ્ય છે. બા પાગ લઈ આવજો. એ બા, આ જાલમસિંહ દરબારે જ્યારે મહારાજ આ દેવળિયામાં પધાર્યા ત્યારે જાલમસિંહ દરબાર હતા, એને મહારાજે આ પાગ અર્પણ કરેલી છે, એવી આ પાગ પ્રસાદીની અમૂલ્ય છે. જ્યારે શ્રીજી મહારાજ તાવીથી માળિયા દેવળિયા પધાર્યા ત્યારે આ દરબાર છે, એમાં માળકી ઘોડી શ્રીજી મહારાજ સંતાડેલી છે. આ પ્રસાદીનું ઘર છે, આમાં માળકી ઘોડી સંતાડી. માળકી ઘોડીને કહ્યું હતું કે તું નારી જાતિ છે, બોલજે નહીં, એવી આ પ્રસાદીનો દરબાર છે. પાણી પીવા નતું જડ્યું, કોકડા કર્યા હતા ને. મોનની મૂર્તિ કરીને બતાવ્યા. ઓ આવે છે ને અમારા મોનની મૂર્તિ, પછી એને અવગુણ આવી ગયો હતો. અહીંયા હતું કેસીની બાનો દરબાર તો જુઓ નહીં. હાલ જો બા એક જ જવાનું અંદર. ભાઈ ઓછી કેટલું રાખજો, એમાં શૂટિંગ થાય ને ભેગું ઓછી રાખજો. આ દેવળિયા ગામમાં તળાવ પ્રસાદીનું છે, એમાં શ્રીજી મહારાજે 500 પરમહંસ સહિત સ્નાન કરેલું છે, એવું આ તીર્થરૂપ પ્રસાદીનું તળાવ છે. આ તળાવની કાંઠે બેને મહારાજ ચૈતન્યાનંદ સ્વામીને આ તળાવની કાંઠે બેને શ્રીજી મહારાજે ચેતનાનંદ સ્વામીને કીધું કે માવો આવે છે માની મૂર્તિ, એવું આ પ્રસાદીનું સ્થળ છે. એ નીચે ઉતરો, ઊભે ઊભે પતાવો. આવ એ લસકોની જોજે તરી દે.
આ ડોળા હનુમાનજી હે ને આ પ્રસાદીના મહારાજાની પૂજા કરેલી હે. ને અડધું હતું અહીંયા મહારાજ કરાવેલું હતું ઓટામાં બેન, પણ ઓટો નથી, પેલા હતો ઓટો. આ તાવી ગામ છે, ત્યાં હરિમંદિર છે. શ્રીજી મહારાજ 17 વખત આ ગામમાં પધાર્યા છે. આ ગાડું પ્રસાદીનું છે, આ તળાવ પ્રસાદીની છે, વચ્ચે કૂવો પણ પ્રસાદીનો છે. આ જગ્યાએ માર્ગમાં જતા દાદા ખાચરનો હાથ ભાંગી ગયો ને ચડાવ્યો. ત્યાં એક છત્રી છે. આ તાવી ગામ છે તે જ્યેષ્ઠજીત રાજાનું છે. ત્યાં 2 હરિમંદિર છે, એમાં 2 ચરણાવીની જોડ છે પ્રસાદીની. એવું આ હરિમંદિર છે. આ પ્રસાદીની ગોદડી છે. આ પ્રસાદીની પાટ છે. શ્રીજી મહારાજ આના ઉપર બિરાજમાન થયેલા છે. આવી ગામમાં પ્રસાદીનું માટલું છે અને એક તલવાર છે. એવું આ અદ્ભુત પ્રસાદીની વસ્તુ છે. તલવાર ને માટલું પ્રસાદીનું હરિભક્તો પકડીને દર્શન કરાવે છે. આ જગ્યાએ જ્યેષ્ઠજીત રાજાનું ઘર હતું. અહીંયા મહારાજ પધારેલા છે. આ ગાડું પ્રસાદીનું છે. મહારાજ તેના ઉપર બિરાજમાન થયા હતા. એવું આ પ્રસાદીનું ગાડું છે. અરજ કરું છું અલબેલા આવો રે અરજ કરું છું. ભાવ કરીને નટના ઘર બેઠું. આ તાવી ગામમાં શ્રીજી મહારાજે જ્યારે દાદા ખાચરનો હાથ ભાંગી પડવાથી શ્રીજી મહારાજ અહીંયા એને હાથ બરાબર કરેલો છે પોતાના સ્વહસ્તે. એવું આ પ્રસાદીનું સ્થળ ત્યાં ચરણાવીને પધરાવેલો છે. ભાવ કરીને નટના ઘર બેઠું છું તારા મોલેડાના તોરા રે અરજ કરું છું અલબેલાયા. તાવી ગામના જીતેન્દ્ર માગે પ્રસાદીના છે. આ તાવી ગામમાં કૂવો પ્રસાદીનો છે. આ તળાવ પણ પ્રસાદીનો છે. શ્રીજી મહારાજે આ તળાવની બાગોડે બેહી અને નંદ સંતો સહિત સ્નાન કરેલું છે. આ જગ્યાએ શ્રીજી મહારાજે જ્યારે પાણી પીવા નહોતું મળ્યું ત્યારે આ ગામમાંથી 400 શેર ઘી મંગાવી અને શ્રીજી મહારાજ સંતો સહિત કોગળા કરેલા છે ઘીના. એવું અદ્ભુત પ્રસાદીનું છે. અરજ કરું છું અલબેલા આવો રે અરજ કરું છું.
સિયાણી ગામ છે, ત્યાં હરિમંદિર છે. શ્રીજી મહારાજ આ ગામમાં 18 વખત પધાર્યા છે. આ શિવરામ વિપ્રનું ઘર છે, ત્યાં એક છત્રી છે. આ મેઘા પટેલનું ઘર છે. શ્રીજી મહારાજ ગાડા ઉપર બેસીને થાળ જમ્યા છે, ત્યાં એક છત્રી છે. આ હનુમાનજીની સ્થાપના મહાનુભાવાનંદ સ્વામીએ કરેલ છે, એવા પ્રસાદીના હનુમાનજી છે. આ તળાવ પ્રસાદીની છે, ત્યાં એક છત્રી છે. શ્રીજી મહારાજ પરમહંસો સહિત સભા કરેલ છે. અને આ જગ્યાએ મહારાજે મુસ્લિમને સત્સંગ કરાવ્યો હતો અને દાતણ પણ કર્યું હતું, એવું પ્રસાદીનું સ્થળ છે. આ સત્સંગીના ઘરે ખાટલાના 4 પાયા, જનોઈ, સાલ પ્રસાદીની છે. આ સિયાણી ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ગામના શિવરામ વિપ્ર ભક્ત કહેવાતા તે બ્રાહ્મણના દીકરા હતા, એને મહારાજ મળેલા છે, એવું આ પ્રસાદીનું ગામ છે. विठल वर वहाला जो मुझने विठल वर वहाला जो આ જગ્યાએ શિવરામ વિપ્રનું ઘર હતું. જ્યારે શ્રીજી મહારાજ અમદાવાદ પધારતા ત્યારે આ જગ્યાએ આવતા અને શ્રીજી મહારાજ અહીંયા થાળ જમેલા છે. नवल सनेही नंद छोरा रे अरज करूं છું अलबेला આવો યોરા રે અરજ કરું છું अलबेला आवो रे अरज करूं છું. પાતળિયાવર પ્રીત કરીને પાતળિયાવર પ્રીત કરીને પ્રાણ હર્યા તમે મોરા રે હરજ શ્રીજી મહારાજ આ પ્રસાદીના હનુમાનજી છે. વાસુદાના બ્રહ્મચારી પધરાવેલા છે. આવા અદ્ભુત અને ચમત્કારી હનુમાનજી છે સિયાણી. अलबेला આવો મોરા રે હરજ કરું છું अलबेला आवो रे अरज करूं છું. જ્યારે મીરાબાઈ અહીંથી પસાર થતા દ્વારિકામાં જતા હતા ત્યારે અહીંયા સંતો પધારેલા હતા. ત્યારે જે મૂર્તિ પોતે નાનપણથી પૂજતા એ આ પ્રસાદીના મૂર્તિ છે. અને જ્યારે આ સંતોના હાથમાં મૂર્તિ હતા ત્યારે મીરાબાઈ માગેલું હતું કે તમારા પાસે જે મૂર્તિ છે મને પૂજવા માટે આપો. ત્યારે સંતો આપ્યું નહીં. પ્રેમાનંદ કહે નૈણા ભરીને પ્રેમાનંદ કહે નૈણા ભરીને નિર્ખુજ ચંદ ચકો. આ જગ્યાએ મેઘા પટેલનું ઘર હતું. અહીંયા 2 આચાર્ય અયોધ્યાપ્રસાદજી અને રઘુજી મહારાજ પધારેલા છે. અહીંયા મારા થાળ જમેલા છે. અને આ જગ્યાએથી ભગવાન જ્યારે આ ગામમાં પધારેલા ત્યારે મેઘા પટેલ પોતાનું ગાડું લઈને શ્રીજી મહારાજને સામા ગયેલા છે. એવું આ અદ્ભુત પ્રસાદીનું સ્થળ છે. એ જગ્યા જે જગ્યા પોતાનું ઘર હતું એ જગ્યાએ ચરણાવી પધરાયેલા છે. એવું આ પ્રસાદીનું અદ્ભુત સ્થળ છે. ગાડું હાલ હતા મોટી મંદિર ને હવેલી છે ગાડું આઈને હરજ કરું अलबेला આવો મોરા રે હરજ કરું છું अलबेला आवो रे अरज करूं છું. अलबेला આવો ઓરા રે હરજ કરું છું अलबेला आवो रे अरज करूं છું. अलबेला આવો ઓરા રે હરજ કરું છું अलबेला आवो रे अरज करूं છું. अलबेला આવો ઓરા રે હરજ
જ કરું છું. આ શિયાળી ગામમાં શ્રીજી મહારાજ સોની વજુભાઈ હતા. એ ભગવાન મળેલા એના ઘરે એક ખાટલા ઉપર બિરાજમાન હતા અને એ ખાટલાના 4 પાયા આજે પણ એ જ ઘરમાં પ્રસાદીના મજૂદ છે. આ શિયાળી ગામની ભાગોળે શ્રીજી મહારાજ આવેલા છે. આ જગ્યાએ બેને શ્રીજી મહારાજ દાતણ કરેલું એવી આ પ્રસાદીનું સ્થળ છે. ત્યાં ચરણાવીને પધરાવેલા છે. આ તળાવ પણ પ્રસાદીનું છે. એમાં શ્રીજી મહારાજ 500 પરમહંસ સહિત સ્નાન કરેલું છે. એવું આ પ્રસાદીનું તળાવ છે. જે આ ઓટો છે એ પરમહંસ સહિત અહીંયા શ્રીજી મહારાજ સ્નાન કરેલું છે. એવા પ્રસાદીનો ઓટો છે. આ બલગામમાં હરિ મંદિર છે. ત્યાં ચરણાવીને એક જોડ છે. આ ગામમાં તળાવ પ્રસાદીની છે. ત્યાં એક છત્રી છે. ઘનશ્યામ જાદુગરાજી રે, ઘનશ્યામ જાદુગરાજી રે, નારાયણ સ્વામી નારાયણ નામ લાગે પ્યારાજી રે, નારાયણ સ્વામી નારાયણ નામ લાગે પ્યારાજી રે, 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. આ પ્રસાદીનું તળાવ છે. એમાં શ્રીજી મહારાજ સ્નાન કરેલું છે. આ બલગામ છે. આ તળાવની પાળ ઉપર ભાઈ શ્રીજી મહારાજ કથા વાર્તાનો લાભ આપેલો છે. એવું આ પ્રસાદીનું સ્થળ છે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ આખલડી મારા તીરે ખરસિયા, આખલડી મારા તીરે ખરસિયા, પ્રીત સહિત હરિ પ્રાણ પાતળિયા, ઓ મોહન ડારીજી રે, ઘનશ્યામ જાદુગરાજી રે, ઘનશ્યામ જાદુગરાજી રે, નારાયણ સ્વામી નારાયણ નામ લાગે પ્યારાજી રે, નારાયણ સ્વામી નારાયણ નામ લાગે પ્યારાજી રે, 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 સ્વામી નારાયણ સ્વામી. આ લીમડી ગામ છે. આમ તો હરિ મંદિર છે પણ શિખર મંદિરના ગોણે ત્યાં મૂર્તિ પધરાવેલા છે. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એવા રૂડા ને રૂપાળા છે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
દેવડી ગામ છે. આ જગ્યાએ શ્રીજી મહારાજ સભા કરેલી છે. આ પ્રસાદીના ચરણાવીને પધરાવેલા છે. આ મેમકા ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ગામમાં ભોગાવો નદી છે, ત્યાં કિનારે એક છત્રી છે, ત્યાં જ કૂવો પ્રસાદીનો છે. આ રામ ગલોલાનું ઘર, ત્યાં લીમડો પ્રસાદીનો છે. તે લીમડા ઉપર સંતો જોડી લટકાવતા, ત્યાં એક છત્રી છે અને શ્રીજી મહારાજ આ જગ્યાએ સભા કરતા. આ ગામનો ચોરો છે, ત્યાં એક છત્રી છે તથા પીપળો પ્રસાદીનો છે. આ જગ્યાએ શ્રીજી મહારાજ સભા કરેલ છે. આ મૂળજી શેઠનું ઘર છે, ત્યાં હનુમાનજી પ્રસાદીના છે. આ જગ્યાએ મહારાજે હિંચકા ખાધા, તે સાંકળ તથા ગોદડી પ્રસાદીની છે. ગામની ભાગોળે તળાવ પ્રસાદીની, ત્યાં શ્રીજી મહારાજે 500 પરમહંસ સહિત સ્નાન કર્યું છે અને સમ ખવડાવ્યા છે. ત્યાં 2 છત્રી છે. ઘનશ્યામ જાદુગરાજી રે, ઘનશ્યામ જાદુગરાજી રે, નારાયણ સ્વામી નારાયણ નામ લાગે પ્યારાજી રે, નારાયણ સ્વામી નારાયણ નામ લાગે પ્યારાજી રે, 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. આ મેમકા ગામ છે, તેમાં હરિમંદિર છે. સ્વામી નારાયણ 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 મૂર્તિ મરમાલીને મનહર લીના, મૂર્તિ મરમાલીને મનહર લીના, શોભા સાગર શ્રી હરિ કર હે લટકા, લેર લટકા રાજી રે, હા ઘનશ્યામ જાદુગરાજી રે, ઘનશ્યામ જાદુગરાજી રે, નારાયણ સ્વામી નારાયણ નામ લાગે પ્યારાજી રે, નારાયણ સ્વામી નારાયણ નામ લાગે પ્યારાજી રે, 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 સ્વામી નારાયણ 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 આ મેમકા ગામમાં જ્યાં અહીં ચરણાવીન છે, ત્યાં મહારાજ 4 ગ્રસ્ત ભક્તોને સમાધિ કરાવી હતી અને સભા પણ ત્યાં કરી હતી. એવું અદ્ભુત આ સ્થાન છે. અને આ મેમકા ગામમાં પ્રસાદીનો કૂવો છે, તો મહારાજનું સ્નાન કરેલું છે. આ મેમકા ગામમાં ચરણાવીન છે. આ જગ્યાએ મહારાજ સભા કરીને બિરાજમાન હતા. એવું પ્રસાદીનું સ્થાન છે અને તે ગામના ચોરા તરીકે ઓળખવામાં આવે છે. આ મેમકા ગામમાં રામ ગલોલાનું ઘર છે,
ત્યાં લીમડો છે અને તે લીમડા નીચે મહારાજ સભા કરતા અને જ્યારે મહારાજ અહીં સભા કરતા ત્યારે આ લીમડા ઉપર મહારાજ પોતાની જોરી લટકાવતા એવું પ્રસાદીનો આ લીમડો છે. ત્યાં લીમડો પ્રસાદીનો છે. તે લીમડા ઉપર સંતો જોડી લટકાવતા. ત્યાં એક છત્રી છે અને શ્રીજી મહારાજ આ જગ્યાએ સભા કરતા. આ જગ્યાએ મહારાજ હિંચકા ખાધા તે સાંકળ તથા ગોદડી પ્રસાદીની છે. धर्म कुंवर घनश्यामजी धर्म कुंवर घनश्यामजी. મહારાજ આ તળાવના કાંઠે પરમાંશોને સમખરાવ્યા છે. આ ગામમાં ભોગાવો નદી છે. મોહન તમને મળવાને મોહન તમને મળવાને. આ મેમકા ગામમાં પ્રસાદીનો તળાવ છે. એમાં શ્રીજી મહારાજે 500 પરમહંસ સહિત સ્નાન કરેલું. આ જગ્યાએ ભગવાન 500 પરમહંસને સમખરાવ્યા છે. એવું આ પ્રસાદીનું અદ્ભુત તળાવ છે. મારું તન કે મંદિર માલો ને હે વાલા તારા વિયોગે અમને ન ભાવે અન કે મંદિર માલો. આ ખોલડિયાદ ગામ છે. ત્યાં હરિમંદિર છે. આ ભાઈઓનું મંદિર છે. ત્યાં આધારણ સ્વામીનું ઘર હતું. ત્યાં એક છત્રી છે. આ તળાવ પ્રસાદીની છે. ત્યાં એક છત્રી છે. ત્યાં શ્રીજી મહારાજ માખણ ને રોટલો જમ્યા છે. આ ખોલડિયાદ ગામ છે. ત્યાં હરિમંદિર છે. ત્યાં સજાનંદ સ્વામીની મૂર્તિ અને પ્રસાદીના ચરણાવીન છે. આ જ જગ્યાએ આધારણ સ્વામીનું ઘર હતું. તે શ્રીજી મહારાજ પધારેલા હતા. ત્યાં ચરણાવીની જોડ પ્રસાદી રૂપે છત્રી બનાવી છે. એવું આ પ્રસાદીનું સ્થળ છે. ધર્મ કુંવર ઘનશ્યામજી મોહન તમને મળવાને તલપે મારું તન કે મંદિર માલો ને રાત્રિ દિવસ રાખું તમને કરી હૈયાનો હાર હે રાત્રિ દિવસ રાખું તમને કરી હૈયાનો હાર હે પ્રાણ થકી પ્યારા મુજને પ્રાણ થકી પ્યારા મુજને નેણુનો શણગાર હે મંદિર માલો ધર્મ કુંવર ઘનશ્યામજી મોહન તમને મળવાને કલ્પે મારું તન કે મંદિર માલો ને ખેંગાર ભગત અને રૂડા ભગતનું ઘર છે. ત્યાં પ્રસાદીના ચરણાવીન છે. આ ખોલડિયાદ ગામ છે. અહીંયા શ્રીજી મહારાજ ગામની બાગોડે તળાવ છે. એમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે. જે જગ્યાએ ચરણાવીન છે તળાવની પાડ ઉપર એ જ જગ્યાએ શ્રીજી મહારાજ માખણ અને રોટલો જમેલા છે. એવું આ પ્રસાદીનું અદ્ભુત સ્થાન છે. તમ વિના ત્રિલોકમાં નથી અમારે કોઈ તમ વિના ત્રિલોકમાં નથી અમારે કોઈ મા
કુંવર ઘન શ્યામ જી મોહન તમને મળવાને કલ્પે મારું તન કે મંદિર માલો ને આ લીમલી ગામ છે, ત્યાં હરિમંદિર છે. શ્રીજી મહારાજ સગ્રામ વાઘરીના ઘેર પધાર્યા છે, ત્યાં એક છત્રી છે. ગામમાં હરિભક્તના ઘરે ચાખડી પ્રસાદીની છે. આ લીમલી ગામમાં શ્રીજી મહારાજ 15 વખત પધાર્યા છે. આ લીમલી ગામ છે. આ જગ્યા સગ્રામ વાઘરીનું ઘર હતું. અહીંયા શ્રીજી મહારાજ પધારેલા છે. આ જગ્યાએ સગ્રામ વાઘરીનું ઘર હતું અને શ્રીજી મહારાજ એમાં પધારેલા. જ્યારે મોજડી ખોવાઈ જાય ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ એમને સાચું બોલાવવા માટે કીર્તન કરેલું. વાતલડી રહો રાતલડી, વાલા પૂછ્યું એક વાતલડી, એવું આ પ્રસાદીનું સ્થળ છે. આ મૂળીધામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. આ ફળિયામાં એક છત્રી છે, ત્યાં શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી સહિત જ્ઞાન વાર્તા કરી છે અને રંગોત્સવ કર્યો છે. આ કૂવો પ્રસાદીનો છે તથા લીમડો પ્રસાદીનો છે. ત્યાં નીલકંઠ વર્ણી રૂપે મહારાજ પધાર્યા હતા. ત્યાં કૂવામાંથી જળ લઈને પીધું હતું. ત્યાં એક છત્રી છે. આ અલરક્વાક પ્રસાદીની છે, ત્યાં એક છત્રી છે. ત્યાં 500 સ્વરૂપ ધારણ કરી શ્રીજી મહારાજ થાળ જમ્યા છે અને રાસ રમ્યા છે. આ બ્રહ્માનંદ સ્વામીની હવેલીમાં ગાડું પ્રસાદીનું છે, તેના પર બેસી મહારાજ રંગ રમ્યા છે. બીજી અનેક પ્રસાદીની વસ્તુ આ હવેલીની અંદર છે. આ સૂર્યનારાયણનું મંદિર છે, ત્યાં 2 હાથી પ્રસાદીના છે.
कुंवर घनश्याम जी, धर्म कुंवर घनश्याम जी, मोहन तमने मळवाने, मोहन तमने मळवाने, तलपे मारू तन के मंदिर मालो ने, के मंदिर मालो ने, हे वाला तारा वियोगे हमने न भावे अन के मंदिर मालो ने, के मंदिर मालो ने, हे धर्म कुंवर घनश्याम जी, मोहन तमने मळवाने, तलपे मारू तन के मंदिर मालो ने, के मंदिर मालो ने। રામાભાઈ રાજાએ જમીનને આપેલી ભૂમિદાન કરેલું ભગવાન સ્વામિનારાયણ ઉત્તરાયણના દિવસે યા સ્થાન આ જગ્યાએ ઊભા રહી તાંબાના લેખ ઉપર લખી દીધું. આ એની છત્રી છે, આ જગ્યાએ લીમડાની છે આ સ્થાન ઉપર. પછી મહારાજે ઘોડી ફેરીને જેટલી જમીનને જેટલી જગ્યા જોતી હતી આ સ્થાન ઉપર લઈ લીધી. પછી આ મંદિરનું નિર્માણ સ્વામિનારાયણ વરણી વેશે આવેલા પ્રથમ વાર એટલે આ લીમડા નીચે એમની જોડી ટીંગાડેલી. ભગવાનને જમવું તો એટલે બાટી અને શાક જમેલા રીંગણાનું. પછી અહીં ગામના બેનો પનિયા પાણી ભરતા હતા, એટલે કે પાણી આપો ને તે કોષ ચાલતો હતો. એટલે કે આ કોષમાં લઈ લો એટલે ભગવાન કે ચામડું અશુદ્ધ કહેવાય, મેં કોષમાં ના પીવી. તો કે દોરી લોટો સાથે રાખતા હોય. પછી મહારાજે આખો કૂવો છલકાયો અને કમંડર ભરી લીધું, સ્નાન કરેલું. એટલે આ કૂવાનું નામ ગંગાજળિયો કૂવો. અને ભગવાન અહીં આવીને જમેલા વરણી વેશે પ્રથમ વાર જ્યારે આવ્યા ત્યારે. અને ત્યારે તો આ બધું ખુલ્લી જગ્યા હતી. અને આ લીમડો ત્યાર વખતનો પ્રસાદીનો છે, આ ઓટો પ્રસાદીનો છે. અને આ ગંગાજળિયો કૂવો. પ્રાણ થકી પ્યારા મુજને, પ્રાણ થકી પ્યારા મુજને, નેણું નો શણગાર કે મંદિર માલો ને, કે મંદિર માલો ને, હે ધર્મ કુંવર ઘનશ્યામજી, મોહન તમ. આ કૂવામાંથી પાણી છલકાવે એનું નામ ગંગાજળ કૂવો. મળવાને તલપે મારું તન કે મંદિર માલો ને, કે મંદિર માલો ને. તમને મળવાને કલ્પે મારું તન કે મંદિર માલો ને, કે મંદિર માલો ને. બાલા જોઉં છું વાટલડી
આ જગ્યાએ શ્રીજી મહારાજ એક સંત અને એક મહારાજ એમ કરીને 6 મહિના સુધી શરદ ઉત્સવનો શરદ પૂનમનો અહીંયા રાત્રિનો રાસ રમ્યા છે. એવું આ પ્રસાદને ચરણાવી દે એવું આ અદ્ભુત સ્થળ છે. બાજુમાં ભોગાવ આવશે એ પણ પ્રસાદીને મહારાજ એમાં સ્નાન કરે. બાયું તમે નરમો થોડીક હરિભક્તનો માંડો. એ તમે છૂટા પડી જાઓ. એ તમે નરમો ના ના ઉભા રહો હમણાં પછી રમજો. હરિભક્ત એક ચક્કર માર લે. હરખો રમો ને રાસ હરિભક્તા એકદમ ટેકામાં રમો. તઈ એકદમ ટેકામાં જ રમતા રમો ટેકામાં. હીરાભાઈ જોતા હીરાભાઈ જોતા દેખતા ખરા. મારી નાનકડી ઝૂંપડીમાં રમવાયા ઓરે રમવાયા ઓરે. ભક્તિ ગંગાને કાંઠે મારે છે ઝૂંપડી. ભક્તિ ગંગાને કાંઠે મારે છે ઝૂંપડી. કરે છે નાથ મારે વાતટ ઝૂંપડી. કરે છે નાથ મારે વાતટ ઝૂંપડી. રંગેલા રામ મારા મનમાં આવો રે રામ રમવા આવો રે. રંગેલા રામ મારા મનમાં આવો રે રામ રમવા આવો રે. મારે નાનકડી ઝૂંપડીમાં જમવા આવો રે રામ રમવા આવો રે. મારી નાનકડી ઝૂંપડીમાં રમવા આવો રે રામ રમવા આવો રે. જો શ્રી રામ તમે એકલા ના આવજો. જો શ્રી રામ તમે એકલા ના આવજો. લક્ષ્મણને લાવજો. સીતા સંધાનને આવો રે. મારી નાનકડી ઝૂંપડીમાં રમાયા રે રામ રમાયા રે. પાવપોત લોક મારા મનને મજા નહીં આવે. અલક નામના રાજા અહીંયા કણે 3 અવતાર થઈ ગયા. દત્તાત્રેય ભગવાને સહસ્ત નામના અર્જુનાએ તપ કરેલું અને દત્તાત્રેય ભગવાન અને જે અલક રાજા હતો એના ગુરુ હતા દત્તાત્રેય ભગવાન. એટલે એને એક ભદ્ર બ્રાહ્મણ ફરતો અહીંયા આવ્યો. આંખે આંધળો તો સુરદાસ હતો. એટલે આવીને કોઈને કીધું કે આ ગામમાં કોઈ એવો માણસ ખરો કે મને હાચવે એવો કે કંઈ દાન કરે. એટલે આવ્યા એટલે સભા ભરીને બેઠા હતા. એટલે આ જગ્યાએ આવીને રાજાને કે આવો તો રાજાએ આવકારો આપ્યો. પછી કે તારે શું જોઈએ તો કે મારે જોઈ તું મને નહીં આપતો શું કે આંખો ચક્ષુદાન એટલે પોતાની કે જા હું આપી દઉં. અને એને પોતાની આંખો અલક રાજાએ પેલા બ્રાહ્મણને દાન કરી દીધી. બોલો મૃત્યુ પછી બધા કરે પણ જીવતા. એટલે ત્યાર પછી તરત જ તે એના ભગવાન દત્તાત્રેય ભગવાન એના ગુરુ પ્રસન્ન થયા અને ધન્ય છે શિષ્ય કે તે એક બ્રાહ્મણ આવ્યો વ્રત અને તારી આંખો દાનમાં આપી દીધી. હવે તારા નામની વાવ કરાય અનંતકોટી બ્રહ્માના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એવો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર વિચરણ કરે છે. જેટલી વાર આવશે એટલી વાર આમાં સ્નાન કરશે ને તારું કલ્યાણ થશે. ભાઈ ભગવાન સ્વામિનારાયણ જેટલી વાર મૂડીપુર પધારતા એટલી વાર 500 સંતો સાથે આમાં સ્નાન કરેલું છે. આમાં સ્નાનનું ઘણું બધું માતમ છે. એટલે એક સંતે લખ્યું છે કે કાશીની માસી ને મથુરાની માય ભગીરથીની વરી ભૂમિની ગણાય એવી છે મૂડીમાં અલક વાવ. પછી એના નામની વાવ ગરાણી આ સ્થાન ઉપર
મહારાજ કેટલી વાર સ્નાન કર્યું. ઉત્તરાયણના દી મહારાજ કે જે સ્નાન કરશે એ કાશી ગંગા યમુના સ્નાન કર્યું એટલું ફળ મળશે. એટલે આને કાશીને ગંગાથી ને અધિક કીધું છે. અને ભગવાન જ્યારે જ્યારે આવતા અહીં ઉતરતા અને ગામના રાજુબાઈ, મોટીબા, બાજીરાજબા બધા બહેનો આવી અને કે આજની રાત કેવી છે, તો કે શરદ પૂર્ણિમાની. તો આ શરદ પૂર્ણિમાની કાન ગોપી કેવા રાસ રમ્યા હતા. તો મહારાજે બધાને સમાધિ કરાવી અને દિવ્ય દર્શન અહીં કરાયેલા અને બધાને રાસ રમાડેલા. જેમ અત્યારે તમે રમ્યા ને એ મહારાજે અહીં રાસ રમેલા અને બહેનોના 18 બહેનોના થાર જમેલા મહારાજ અહીં કણે આ સ્થાન ઉપર બેસીને. આ એ વાવ છે, આ જગ્યા છે. અને કાલની વાત કરી દઉં ટૂંકમાં તે જસુબેન કે જે મંદિર બનાવ્યું બ્રહ્માનંદ સ્વામીએ, ત્યારે સ્વામી આવ્યા એટલે ક્યાંય પથ્થર મળે નહીં. એટલે કે ધાંગધ્રા જાઓ, એટલે ધાંગધ્રા ગયા એટલે ધાંગધ્રાના રાજા કે એને એવી ગણતરી કે બ્રહ્માનંદ સ્વામી ઘોડા ઉપર બેસે ને હેઠા પડે એટલે તરત જ કામી નામનો ઘોડો તો 10 જણા પકડે તો હાથમાં ના રહે. એટલે બ્રહ્માનંદ સ્વામી ગયા અને આમ હાથ ફેરવો તો ઘોડાને નિષ્કામી બનાવી નાખ્યો, હાવ ગાય જેવો બની ગયો. ત્યાંથી પથ્થરો લાવતા હતા ગાડાની અંદર, પણ ધાંગધ્રા બહુ દૂર પડતો એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ગાયું કે રંગીલા ખાન અરજય મારી ઝીલજો. ત્યારે એમને દર્શન દીધા મહારાજને કે હાલો બતાવી. એટલે કાલે ખાણ તમે જે જશો ને એ જગ્યાએ એ સ્થાન ઉપર અહીંથી 12 કિલોમીટર થાય. ભગવાન સ્વામિનારાયણ લીટો કર્યો અને જો એટલા પથ્થર નીકળશે. અને એમ કહેવાય 64 થાંભલા જેવી જોઈએ, કુંભીઓ જેવી જોઈએ, કબાયનો અને પાકા પથ્થરો જોઈ એવા નકશી કામ કરેલા તૈયાર નીકળ્યા. ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને આ ખાણ બતાવી. હવે બન્યું એવું પાણીની મુશ્કેલી ઊભી થઈ, ક્યાંય પાણી ના મળે તો કે ભગવાન જેવો ધણ. એમ કહેવાય કે મહાભારત વખતની પાંડવો વખતની એક વાવ હતી પણ અમુક સમય જતાં બુરાઈ ગયેલી. જે ખાણથી 1.5 કિલોમીટર લઈ ગયો એ ભરવાડ કે મારું નામ કાનો ભરવાડ છે, હું ખાટડી ગામમાં રહું છું, અહીં ખોદો એક વાવ નીકળશે. ત્યાં ખોદી અને જોયું તો સરસ મજાના એક 200-500 ફૂટના કૂવામાં પાણી નહીં, 10 ફૂટ ખોદ્યું અને 10 ફૂટમાં તો મીઠું ટોપરા જેવું પાણી નીકળ્યું. સરસ વીરડો એટલે વાવ તૈયાર જ નીકળી. એ ભરવાડને પૂછ્યું તું ક્યાં રહેશ? કે હું અમે ગામમાં રહું છું, મારું નામ કાનો ભરવાડ છે. એ ગામમાં જઈને એને આટીવારી પાગ ને ડાંગ પહેરાવા સ્વાગત સન્માન કરવા ગયા બ્રહ્માનંદ સ્વામી. તો ચોરાન બાજુમાં દરબારોને પૂછ્યું કાંઈ કાના નામનો ભરવાડ રહેતો હતો. એ નામનો વ્યક્તિ જ નહોતો. પછી ખબર પડી કે કાના ભરવાડ વેસાઈને ભગવાન વાવ બતાવી ગયા. એ વાવનું નામ પડ્યું જ્ઞાન વાવ. પછી એક મોટી શિલા હતી, 100-200 માણા ચડાવે તો ચડે નહીં રેકડામાં. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે કે મૂડીમાં બિરાજવું હોય, થાર જમવાની પૂજાવું હોય તો આની અંદર ચડી જાઓ ને પથ્થર બનીને અહીં પડ્યા રહેશો, નાના નાના ટુકડા કરીને તમને દિવાલમાં ઉપયોગ કરશે અથવા તમને કે ધોબી અહીં ધોકાવશે એવો ઉપયોગ થશે. અમે સંકલ્પ કર્યો ભગવાન થાળ જમવા હોય તો આ રેકડામાં ચડી જાઓ. એક મોટી શિલા એ આખો પથ્થર રેકડામાં ચડી ગયો. બ્રહ્માનંદ સ્વામીએ સોટી અડાડીને સંકલ્પ માત્રથી પથ્થર ચડાયેલો અને એક પથ્થરના 2 ટુકડા કરીને હનુમાનજી ગણપતિની મૂર્તિ બનાવી જે હાલમાં છે ને. પણ આવડી ચમત્કારથી બ્રહ્માનંદ સ્વામીએ આ પથ્થર ચડાયેલો. મૂડી મંદિરનું કામ પરિપૂર્ણ થયું, પથ્થર નીકળવા બંધ થઈ ગયા. આ રાધાકૃષ્ણ દેવની મૂર્તિ 1.5 મહિનો લોયામાં ભગવાન સ્વામિનારાયણે જે શાક ઉત્સવ કરેલો ત્યાં મૂડીના પરમાં રામાભાઈ રાજા ગયેલા અને ખુદ મહારાજીને પૂજા કરતા, અર્ચના કરતા, એને થાર જમાડતા, શાકમાંથી ને એમ કે ભેટતા. મૂર્તિ પણ આ સામે હાથ લાંબા કરતી. એ જ રાધાકૃષ્ણ દેવની મૂર્તિ અહીં મૂડીમાં લાવેલા અને મહારાજે કીધું કે 10 વખત ભારતખંડની યાત્રા કરો અને જે ફળ મળે એ આ રાધાકૃષ્ણ દેવના દર્શન કરવાથી મળે છે. અહીં વસંત પંચમી સમયો અને અહીંયા મોટો સમયો જન્માષ્ટમીનો. બાકી પૂનમને અવરનવર જે દર્શન કરશે એના મનોરથ આ દેવ પૂર્ણ કરશે. આટલો દાખલો કરીને આ બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બનાવ્યું. 192 વર્ષ થયા. હરિનારાયણ સ્વામીએ સભામંડપ બનાવ્યો અને નિર્દોષાનંદ સ્વામીએ હવેલી બાંધી. ત્યાર પછી ધીરે ધીરે આ બધું થયું. બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, હરિનારાયણ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી, 4 સંતોની છત્રી જે ધામમાં સ્વામી ગયેલા એ વાડી છે. ત્યાં પાર્ષદ ભગુજી, સુવાસીના ભાભી એ પણ અહીં ધામમાં ગયેલા. માણકી ઘોડીનો 6ઠ્ઠો વંશ ભગુજી લાયેલા એ પણ અહીં ધામમાં ગયેલો. અને ભગુજી 29 વર્ષ ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરેલું જે વાજોટ ઉપર એ ઊંટ ઉપર પોતે લાવેલા અને ઘનશ્યામ મહારાજની બાજુમાં છે એ પથ્થર. અને હવેલીનીમાં બધું પ્રસાદીની વસ્તુઓ છે. આ રીતનો આખો બધો ઇતિહાસ છે. સૂર્ય મંદિર માંડોરજી દાદાએ કાયમી દરબારોના બહેનો રાજુબા, મોટીબા, જાંબા જતા અને એ સ્થાન ઉપર એ જગ્યા ઉપર 2 હાથી છે. ભગવાનના હાથ મેં કે આપણા હાથ ન પહોંચે અને કે કથા વાર્તા કરો. મહારાજ કેમ બાયુના મુખ્ય ન કરવી? એક બેન બોલ્યા પથ્થરની મૂર્તિ તો બોલે તો મૂર્તિમાંથી તેજ નીકળ્યું અને કે તમે કથા વાર્તા કરો, અમે તમારી રજાલીને ઉગી છે. એ મહારાજ કે પથ્થરની મૂર્તિને પથ્થરની ન સમજવી, પ્રત્યક્ષ ભગવાનનો વાસ એમ સમજવું અને આ કથા વાર્તાનો ઉપદેશ કરેલો. એ સૂર્ય મંદિર પણ પ્રસાદીનું છે અને 2 હાથી પણ નીચેના 2 હાથી છે પ્રસાદીના. એટલે હમણાં બધા દર્શન ત્યાં કરી આવજો. માંડોરજી મંદિર, સૂર્ય મંદિર, આખો આ મૂડીનો ઇતિહાસ છે. આ રીતનું આનું નામ અરલક વાવ, અહીં ગણી જે અલક રાજા ઉપર બનેલી આ રીતનું સહેજાન. આ જગ્યાએ 500 પરમહંસ સહિત મહારાજે સ્નાન કરેલું છે. એવી આ અલક વાવે અલક રાજાએ બનાવેલી છે. એટલા માટે મહા અદ્ભુત પ્રસાદી છે. મહારાજે અલક રાજાને કીધું હતું કે અમે જે
પૂર્ણ પુરુષોત્તમ જે સ્નાન કરશે ને તારું કલ્યાણ થશે એમ દત્તાત્રેય ભગવાને એમના શિષ્ય હતા એટલે એમને વરદાન આપેલું ને આશીર્વાદ આપેલા. એવી આ પ્રસાદીની વાવ છે. આ માર્તંડેરાય ઋષિનું માર્તંડેરાયનું મંદિર છે. સૂર્યનારાયણ પ્રસાદીના છે. આ જગ્યાએ શ્રીજી મહારાજ 2 હાથી ઉપર હાથ રાખીને અહીંયા સભા કરે છે. એવું આ પ્રસાદીનું સ્થળ છે. हरि 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 गुण गा मातिया मोरी हरि 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 गुण गा हरि 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 गुण गा मातिया मोरी हरि 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 गुण गा ओ हरि 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 गुण गा मातिया मोरी हरि 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 गुण गा हरि 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 गुण गा मातिया मोरी हरि 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 गुण गा हरि 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 गुण गा मोरी हरि 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 गुण गा हरि 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 गुण गा मातिया मोरी हरि 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 गुण गा मोरी हरि 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 गुण गा नहीं 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 बिसरा मतिया मोरी हरि 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 गुण गा ओ हरि 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 गुण गा मतिया मोरी हरि 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 गुण